ગુડ મોર્નિંગ, સીતારામ બધાઈને. કેમ છો બધા? જો કે મજામાં જશો, અમે પણ મજામાં છીએ. અને સવારના 8:15 વાગી ગયા છીએ અને અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને બસ ઘરેથી નીકળીએ છીએ. જવાનું છે આજે અમારે અમારું જૂનું ગામ છે રાણા કનોડા, ત્યાં મારા જેઠને એ ત્યાં જ છે હજી ગામડે. એટલા માટે જવાનું છે કે મારા મોટા સાસુ છે લંડન, એ એક્સપાયર થઈ ગયા છે, તો એની વિધિ ટૂંકમાં ક્રિયાવિધિ હોય ને પાણી ઢોળનું, એ બધું અમારે ગામડે રાખ્યું છે. તો જો કે ગુજરી ગયા એને ઘણા દિવસો થઈ ગયા, પણ 10 દિવસ પછી તો એને દેન ક્રિયા કરવાનો વારો આવ્યો, કારણ કે ત્યાં લાઈનમાં નામ લખાવવું પડે, આપણી જેમ તો અહીંયા હોય નહીં કંઈ. તો એ 10 દિવસ પછી એને દેન ક્રિયા કરી, પછી એને ટૂંકમાં એના પછી આજે કંઈક 13મું કે એવું કરવાનું હોય ને લેડીઝનું, તો એ છે આજે ક્રિયાવિધિ બધી. તો અમે લોકો ત્યાં જઈએ છીએ. જો આ ક્યાં આવ્યા, આપણે ક્યાં પહોંચ્યા? અમે જેતપુરથી કનોડા જાય, રાણા કનોડા. જો અત્યારે અમે બિલડી પહોંચી ગયા છીએ અને ચા પાણીનો વોલ્ટ કર્યો છે અને અહીંયા મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન આવે છે, લીમડાનો ઘાટો છાયો છે અને ખાટલા ધારીને બેઠા દાદા. જો અમે બેસી ગયા ખાટલે. સરસ. તડકો બહુ લાગે, કઈ બહુ તડકા પડે તી. તો જો બધા ચા પાણી, ચા પીડી તમારે? ચા પીડી? ફ્રૂટી લેવડાવી. અત્યારે શું લેવડાવ્યું? આ શું લીધું છે? ફ્રૂટી લીધી. બીજું કંઈ ખાવું નથી તારે? ખાવું નથી બીજું કંઈ? તું પી જાવ ને? પી જાવ ને? એમાં ખોલવાની છે પેલા. એ તો હું ખોલી લઈશ. મને આપો ખોલતા હતા ને. ફોન વાગી દીધું. અલે તો જો એ ચક્કી પાણી પીવા આવી. જો કુંડિયામાં જો કુંડિયું ભર્યું ને. તમારું ભેગું કે ગાડીમાં બેસી જા કે? હા, તું ગાડીમાં બેસી જા. જો નૈત્રી કે છે તને, કા હાલ અમાર ભેગી કે કનોડા લઈ જાવીએ ને? કનોડા લઈ જવું આપણે એને? હે અવનીનું ક્યાં છે? અવનીનું છે? ના રે ના, અવનીનું નથી, ધીરુઓદાનું છે. હવે ભાઈ ઈ તો મંત્રનું ઘર છે. મંત્ર ત્યાં કોણ આવી છે તને ખબર છે? કોણ આવી છે? દવાખાને બધે આવી છે આજે. ધીરુઓદાની દુકાન આવી ગઈ. તો રવિભાઈ બેઠો છો. દોરિયો રવિભાઈ જો. એમ ના કરાય દીકરા. હા, અરે હનુમાન દાદા જય કરો. હનુમાન દાદાની જો, હનુમાન દાદાનું મંદિર છે. અને જો આ સ્કૂલ છે નૈત્રી, આ તાર પપ્પાની સ્કૂલ છે. તાર પપ્પા ભણવા જતા આમાં. અદા અને તાર પપ્પાને બધા આમાં ભણવા જતા. જો આ સ્કૂલ છે. જો તાર પપ્પાને મૂક્યામાં પાછા ભણવા. મારે કેવા ભણવાનું? તારે કેમાં ભણવાનું? લ્યો એ પૂછે કે મારે કેમાં ભણવાનું. હા કરી લે. જો અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ને. અમારે નૈત્રી આવતા વેત દંડવત કરવા ગઈ હનુમાન દાદાને. જો જો દંડવત કરે છે હનુમાન દાદાને. જો આવતા વેત દર્શન કરવા ગઈ. અંદર જાવું? અંદર ખોલવું મંદિર? મંદિર ખોલીને જાવું? કર લે જા અંદર. મંદિર ખોલીને કર લે દર્શન. હા, જા દર્શન કરી લે હવે. જય હનુમાન દાદા, રક્ષા કરજો. અરે વાહ ભાઈ વાહ. હવે દંડવત કરી લે હનુમાન દાદાને. પૈસા ધરાવા છે? ઉભી રાખે તાર પપ્પા. હો જો પેલા આવતા વેત સીધા હનુમાન દાદાના દર્શન કર્યા અને પછી એની સામે જ સ્કૂલની સામે જ દુકાન છે. જો આ સ્કૂલ છે અને એની સામે જ આ દુકાન છે મારા જેઠની કરિયાણાની.
એટલે નૈત્રી બેન સીધા આવતા બેન જો શું લીધું ત્યાં વર્ષો જૂની દુકાન છે કારવી ઈ ના કહેવાય જય શ્રી કૃષ્ણ અમારા ગામનું નામ ના દેવાય નહીં અમે ગામનું નામ ના દે વળી તમે આવો તો ક્યાંક કા નૈત્રી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાવો તમને જય શ્રી કૃષ્ણ કરો આ કોણ લઈ આવ્યું ગિફ્ટ તારા માટે હે નૈત્રી મને તો બતાવ મને તો બતાવ દીકરા આ કોણ લઈ આવ્યું કોણ પેલા ઈ તો કે મને આ કોણ લઈ આવ્યું હે આપી દેવું આપણે ચારમીન દઈ દેવું ના રે ના ઈ તો અમાર નૈત્રી નું છે કોઈ નથી દેવું કા નૈત્રી જા આમાં પૈસા કેટલા બધા નાખ્યા ધીરું દે જા આખું પૈસાનું ભરી દીધું જો જોઈ લે આરિયા પૈસા જો નીચે પડ્યા જો પડી ગયા પૈસા હચોડા જો શું કરો છો નૈત્રી હે પૂરી બનાવે છે ને કે રોટલી નૈત્રી તું પૂરી બનાવે કે રોટલી કે જો કનોડા પહોંચી ગયા છીએ અને બધી રસોઈ તૈયાર થઈ ગઈ છે જો કે અમારે બે શેઠાણીઓ છે એટલે કઈ ખબર નહીં જેમાં કનોડા આવ્યા છીએ કારણ કે નૈત્રીના પપ્પા છે એના બાબુ થાય ને એટલે કે મારા મોટા સાસુ લંડન એક્સપાયર થઈ ગયા છે એટલે એની ક્રિયાવિધિ તો બધી પતી ગઈ કા ભાભી આપણે ઈ તો બધી પતી ગયું ને આજે તો ખાલી ગોયણી જ છે આજ ગોયણી છે હા તો ઈ બધું પતી ગયું છે મમ્મી થઈ ગઈ અને આજે 13મા દિવસે કે 13 ગોયણી હોય ને 13માની આજે એટલે આજે એ નિમિત્તે ગોયણી જમાડવાની છે એટલે અમે બધા આવ્યા છીએ અહીંયા અને બધી ગોયણીની તૈયારી જમાડવાની થઈ ગઈ છે અને હમણાં ગોયણી આવે એટલી જ વાર અને હજી એક બાકી છે ખીરસરા આપણે વૃદ્ધાશ્રમમાં જમાડવાના છે બધા વૃદ્ધો એટલે હા 16 દી પૂરા થાય પછી આપણે વૃદ્ધાશ્રમમાં જાશું અને ત્યાં બધા વડીલોને જમાડશું એટલે બસ જો ત્યાં તો આવું કે લંડનમાં તો હોય નહીં એટલે આપણે અહીંયા બધી વિધિ કરવાની છે જો આ તાવડે બેઠા ને ગરમી બહુ થઈ તો રવિ એમને ટાટા કે રવિ ટાટા અને આ ગામડાનો રસ એટલે કઈ ઘટે જ નહીં કા નહીં હજી રવિ ગોલા ખાવા હો બપોરે આપણે ઉભું રહીને 10 રૂપિયામાં એક ગ્લાસ ખાટા મીઠા ગોલા ખાવા ને જમીન ગોલા ખાશું આપણે હો અત્યારે રસ પીએ પેલી કોઈની જમવા બેહી ગઈ છે પેલી કોઈની જમવા બેહી ગઈ છે નૈત્રી બેન વેરી ગુડ વાહ પાપડ રસ 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 ઠંડો દે રસ રસ ઠંડો પી લે ને એટલે હા વેરી ગુડ હાલો ઈ તો કપાળે ખાલી ઊંચા કરે બાકી અહીંયા કરી દે અમારા બેન એવા છે બસ જો નૈત્રી બેન બધાને ચાંદલા કરે છે આ બધી ગોયણીઓને અરે વાહ સરસ મને કર દે હવે મને ઊભી લાવ હું તને કર દઉં કેટલા વાગ્યા છે 12 વાગી ગયા હા 12 વાગી ગયા છે ને જો ગોયણી જમવા બેસી ગયા બધા અને નૈત્રી બેન પણ પીરસે છે અમારે હાલો નૈત્રી બેન પૂરી આપો આપો ને નૈત્રી પૂરી દેશે હો જો આ તમે લોકો વાસણ ટકો બેઠા ઈ ખોટું કર્યું હો કાઈ વાંધો નહીં એમાં
અત્યારે જો રોંઢણના 4 વાગી ગયા છે અને બધાય ચા પાણી પી લીધા છે. બપોરે તો પછી જમીને અમે અહીંયા આવતા રહ્યા હતા. એમાં જેઠની છોકરી રહે છે નવની, એના ઘરે શું આવતા રહ્યા હતા બપોરે બધાય. તો બસ જો બધાય ચા પાણી પીધા બધાએ અને હાથ પગ બાપ પગ ધોઈને બધાય ઘેરે ગયા. અને નૈત્રી અમારે ઉઠી છે હજી, એટલે હું અહીં રોકાણી સૂતી હતી. એટલે હવે નૈત્રી બેની ઉઠી ગયા છે એટલે અમે હવે જાશું ઘરે. હા આ ઈ કે છે મારો બ્લોગ ઉતારી દે, આ તારો બ્લોગ લે બસ. અને તડકો તો આજે એટલો છે ને કે વાત જવા દો. ગરમી ગરમી ગરમી, ક્યાંય રહેવાતું જ નથી, એટલી ગરમી છે. પવન નહીં, જો કે હવે નીકળું, બાકી અત્યાર સુધી તો પાંદડું નહોતું વળતું, એટલી ગરમી છે. એના ઘરની બહાર જ જો આ શેતૂળનું ઝાડ છે. હવે પવન નીકળો જો હવે કંઈક દેખાય તમને આ ઝાડવાનું, બાકી તો પાંદડું નહોતું વળતું, એટલો બફારો. જો ભેંસો નીકળી, જો નૈત્રી જો અહીંયા જો. નૈત્રી ન દેતા હો સોડા, મસાલો અહીં દે તો. ભાભીને તો દો.